ચિત્રા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભાવનગર એમનો મહંત તરીકે સેવા બજાવી રહ્યા છીએ। અહીંયા જે આપણે અત્યારે ઊભા છીએ એ સ્વામિનારાયણ મહિલા મંદિર છે। મહિલા મંદિરની સાથે સાથે અહીંયા એક નવો પ્રોજેક્ટ ભાવનગરની અંદર 12 ગામથી આવેલી દીકરીઓ ભણવા માટે જે આવે કોલેજ કરવા માટે એને રહેવા જમવાની બિલકુલ ફ્રી વ્યવસ્થા હોસ્ટેલ તરીકે અહીંયા એક સેવા નવી આપવા જવા તૈયાર થઈ રહ્યા છીએ। 4 તારીખે આનો મહોત્સવ શરૂ થાય છે। 4 થી 12 તારીખ સુધી 9 દિવસનો મહોત્સવ છે। કન્યા છાત્રાલયનું ઉદ્ઘાટન, મંદિરની પ્રતિષ્ઠા અને સાથે સાથે મહિલા સત્સંગ હોલનું પણ ઉદ્ઘાટન મહાનુભાવો, રાજકીય મહાનુભાવો અને ધાર્મિક મહાનુભાવોના વરદ હસ્તે થશે। તો ભાવનગરની તમામ ધર્મપ્રેમી જનતાને 4 થી 12 તારીખ સુધી આ મહોત્સવનો લાભ લેવા માટે અમારું ભાવભેરું આમંત્રણ છે। કથા સમય બપોર પછી 3:30 થી 6:30 વાગ્યા સુધી અને રાત્રિએ 9 થી 11 વાગ્યા સુધી। સાંજનો પ્રસાદ પણ બધા ભક્તો અહીંયા સાથે મળીને જ લેવાનો છે, માટે પધારજો। સ્વામીજી, ભાવનગરમાં કહી શકાય સૌથી મોટું આ ચિત્રા સ્વામિનારાયણ મંદિર બની રહ્યું છે। અંદાજિત કેટલા કરોડના ખર્ચે બન્યું, કેવી સુવિધાઓ અહીંયા છે, શું કહેશો? લગભગ 500 કરોડ લેન્ડની સાથે 500 કરોડ ઉપરાંત રૂપિયાના પ્રોજેક્ટથી આ મંદિર તૈયાર થઈ રહ્યું છે। આ મંદિરમાં ખાસ ખાસિયત તો એવી છે કે સૌરાષ્ટ્ર નહીં પણ પૂરા ગુજરાતની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં બધા કરતાં મોટું મંદિર છે। 3 મંજિલની અંદર તૈયાર થઈ રહ્યું છે। એમાં 2 મંજિલની અંદર હિન્દુ સંસ્કૃતિની અનેકવિધ એજ્યુકેશન, ભાવનગરના ઇતિહાસો એમાં કંડારવામાં આવશે અને વિવિધ રીતે એજ્યુકેશનના દર્શન થશે અને ત્યારબાદ મંદિરનો પ્રારંભ થશે। મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, રાધાકૃષ્ણ, સીતારામ, હનુમાનજી મહારાજ, ગણપતિ મહારાજ, સૂર્યનારાયણ અને સાથે સાથે ભગવાન સદાશિવ, ભોલેનાથ એમની પ્રતિષ્ઠા થશે અને તમામ ધર્મપ્રેમી જનતા માટે એ બહુ સારો એક દર્શનીય સ્થાન તૈયાર થશે। સાથે મંદિરની સાથે સાથે એક ભવ્ય હોસ્પિટલ 100 બેડની બધાય સુવિધાઓની સાથે, બધા રિપોર્ટોની સાથે અને અનેક પ્રકારના ઓપરેશનો પણ ટોકન ભાવથી હોસ્પિટલની અંદર થશે। સાથે સાથે આ મંદિરની અંદર ખાસ કરીને તો બહારથી આવતા કોલેજિયન વિદ્યાર્થીઓ માટે બોય એમની માટેની હજારો છોકરાઓ રહી શકે એ ફ્રી ઓફ ચાર્જ વ્યવસ્થા રહેવા જમવાની થશે। માર્કેટિંગ યાર્ડ સામે જ છે, તો માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો લે વેચ માટે આવે એને પણ રહેવા જમવાની બિલકુલ ફ્રી વ્યવસ્થા આ સંસ્થાના માધ્યમ દ્વારા પૂરી પાડીએ છીએ અને ભવિષ્યમાં વધારે પાડવામાં આવશે। સાહેબ, ખાસ કરીને આપણે આ મહિલા મંદિર નામનો ઉલ્લેખ કર્યા છે, એની પાછળ જેમ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પુરુષોના મંદિર છે એવી રીતે મહિલા મંદિર છે। આ મહિલા મંદિરની અંદર કોઈ પણ પુરુષ નો એન્ટ્રી, કેવળ સ્ત્રી ભક્તો જ આ મહિલા મંદિરમાં આવી અને પોતાની રીતે પર્સનલ ભજન કરી શકે, પર્સનલ કથા વાર્તા કરી શકે અને પર્સનલ પુરુષ અને સ્ત્રીઓને જ્ઞાન ઉપદેશ કરવામાં પણ થોડી મર્યાદા હોય। જે સ્ત્રી સ્ત્રીઓને કહી શકે, પુરુષ પુરુષને કહી શકે, એ પુરુષ કોઈ દિવસ સ્ત્રીને ન કહી શકે। હું પોતે ઉપદેષ્ટા છું, વક્તા છું, પણ તેમ છતાંય હું જે તમારી સાથે વાત કરીશ એટલે કે પુરુષ સાથે જે રીતે વાત કરી શકીશ એ રીતે હું લેડીઝ સાથે વાત નહીં કરી શકું। એવી ગોપનીય વાતો હોય છે જે સંસ્કારની, જે હિન્દુ સંસ્કૃતિની, જે લેડીઝને કહી શકે એ પુરુષ ક્યારેય ન કહી શકે। એટલા માટે એક નવું લેડીઝના સંસ્કારો એટલે કે આવતી આપણી નવી પેઢી કન્યાઓને સંસ્કાર આપી શકે એટલા માટે આપણે મહિલા મંદિરનું નિર્માણ કરેલું છે। બીજા કોઈ જગ્યાએ આ પ્રકારનું મહિલા મંદિર છે? સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઠેર ઠેર જગ્યાએ મહિલા મંદિરોના નિર્માણ થયા છે કે જેમાં પર્સનલ સ્ત્રી ભક્તો પોતાની રીતે સત્સંગ, પ્રવચન આદિ કાપી શકે।